પવિત્ર શ્રાવણ માસની શરૂઆતના પ્રથમ દિવસથી સારડી ગામમાં બિરાજમાન એવા સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવના દર્શન કરી શ્રદ્ધાળુ ભક્તોએ ધન્યતા અનુભવી। સારડી ગામમાં સ્વયંભૂ બિરાજમાન એવા પીપળેશ્વર મહાદેવ કે જે પૌરાણિક મહાદેવનું મંદિર છે, જ્યાં શ્રાવણ માસમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડે છે। સારડી ગામમાં સ્વયંભૂ બિરાજમાન એવા પીપળેશ્વર મહાદેવના દર્શન કરીને શિવ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ પોતાને ધન્ય માને છે। મહેસાણા તેમજ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પીપળેશ્વર મહાદેવની આરતીનો લાભ લે છે। તેમજ શ્રાવણ મહિનામાં પીપળેશ્વર મહાદેવને રીઝવવા માટે પીપળેશ્વર મહાદેવને બિલીપત્ર, દૂધ, શેરડીનો રસ, ફળોના રસ તેમજ ગંગાજળથી અભિષેક કરી ધન્યતા અનુભવે છે। રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા। અને અહીંયા જે જગ્યાએ આપણે ઊભા છીએ એ સ્વયંભૂ શ્રી પીપળેશ્વર મહાદેવનું મંદિર છે, જેને આપણે મિની સોમનાથ તરીકે જાણી શકીએ છીએ। અને દાદાનો એવો પુણ્ય પ્રતાપ છે કે શ્રાવણ મહિના તો બરોબર, પણ 12 મહિના સુધી આજુબાજુના 15 થી 20 કિલોમીટર સુધીના લોકો અહીંયા આવે છે। એમની બહુ જોરદાર શ્રદ્ધા છે અને દાદાએ એમનું ઘણું બધું એવું કામ કરે છે અને દેશ વિદેશના લોકો પણ અહીંયા બાધા રાખીને જે આવે છે એમનું કાર્ય દાદા પૂર્ણ કરે છે। એ અમારા સ્વયંભૂ શ્રી પીપળેશ્વર મહાદેવ। મારું નામ પ્રવીણભાઈ પ્રહલાદભાઈ પટેલ, મૂળ ગામ આંબલી, રહેવાસી અમદાવાદ। સારડી મહાદેવમાં દર્શન કરવા અમે આવેલા અને દર્શન કરીને અમે 1.25 લાખ બિલીપત્ર આજને સંકલ્પ લીધેલો અને એ 1.25 લાખ બિલીપત્ર ભૂદેવ પછી ચડાવશે અને છેલ્લા પ્રવીણભાઈ, તમે જે આંબલી ડિસ્ટ્રિક્ટ અહીંયા તમે બિલીપત્ર મહાદેવને ચલાવવા છો, તમે મહાદેવની અંદર શું શ્રદ્ધા વિશ્વાસ રાખો છો? મહાદેવ દાદાના વર્ષોથી સ્વયંભૂ પેદા થયેલા છે, ભગવાન અમનારા સ્વયંભૂ, એમના દર્શન કરી અમે તૃપ્ત થયા છીએ અને અમારે બધું મનોકામના દાદા અમારી પૂરી કરે છે।